ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બે ધર્મો એવા છે જે પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. યજુર્વેદના શતપથ બ્રાહ્મણમાં પુનર્જન્મની વાત છે, પરંતુ ખ્રિસ્તી ઇસ્લામ સહિતના ધર્મ પુનર્જન્મની વાતને નકારે છે. સવાલ એ છે કે આખરે સત્ય શું? શું દક્ષાની વાત સાચી છે? ખરેખર કચ્છના ભૂકંપમાં મૃત્યુ પામ્યા બાદ 20 વર્ષે દક્ષાનો પાલનપુરમાં જન્મ થયો છે. શું ખરેખર દક્ષાનો પુનર્જન્મ થયો છે? કુદરતે આપી છે પણ કામ આપી છે. શું દક્ષા પહેલા કચ્છમાં જન્મી હતી? શું ભૂકંપમાં મોત થયા બાદ આ પુનર્જન્મ છે? દક્ષાની વાતો સાંભળ્યા બાદ આવા અનેક સવાલો ઉઠે છે. પહેલી જ દલીલ એવી થાય કે આ તો કોઈકે બાળકીને શીખવાડ્યો હશે, અથવા તો તેણે કશું જોઈને જાતે વાર્તા ઘડી હશે. પરંતુ અક્ષર જ્ઞાન નથી તેવા ઘરમાં જન્મેલી બાળકી હિન્દી કેવી રીતે બોલવા લાગી? આ સવાલનો જવાબ દલીલો કરનારા પાસે નથી. દક્ષાના પિતાનું કહેવું છે કે તે જરાય બોલતી નથી, ત્યારથી જ તે હિન્દી બોલે છે. તેની માતા હિન્દી જાણતી નથી. બાળકી પર એકવાર તે ગુસ્સે થઈ ગઈ તો બાળકી રડવા લાગી. જ્યારે પિતાએ તેને શાંત કરીને પૂછ્યું તો જે હકીકત તેણે જણાવી તે સાંભળીને પિતા પણ વિચાર શૂન્ય થઈ ગયા. जब हिंदी बोली ने मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है. मम्मी समझी ना એટલે કે શું બોડું કૂટે એટલે છોકરી બે રોવા મળી. એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી. એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી अच्छी હતી. એટલે હું વિચારવા પડ્યો કે દૂસરી મમ્મી શું હે કે મારી મમ્મી અંજારમાં હતી કે. એટલે બધું પૂછ્યું મેં એને. મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. સવાલ અહીં એ ઉઠે છે કે બાળકી હિન્દી બોલતા કેવી રીતે શીખી? શાળાએ જતી નથી છતાં આટલું ફાંકડું હિન્દી કેવી રીતે બોલે છે? પરિવારમાં કોઈ હિન્દી બોલતું નથી છતાં બાળકી માતૃભાષા જેટલી સરળતાથી હિન્દી કેવી રીતે બોલી શકે? કુદરતે આપી છે પણ કામ આપી છે. દક્ષાના પરિવારને પહેલા તો એવું લાગેલું કે તે ગમે તેવા શબ્દો વાપરી રહી છે. કોઈએ દક્ષાની વાત પર પહેલા તો ધ્યાન આપ્યું જ નહીં. પરંતુ બાળકી મોટી થતી ગઈ, લોકો સાથે સંપર્ક વધ્યો ત્યારે લોકો પણ આશ્ચર્ય વ્યક્ત કરતા થયા. જે બાદ પરિવાર પણ તેની વાતો સાંભળી આશ્ચર્યમાં મુકાઈ જાય છે. ના એટલે વાત કરતી વહેલી અમારા મને તો બકાય હે થોડી. બરાબર. એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને એટલે થોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે કોઈને કુદરત ચમત્કાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહીં એની. કોઈને સ્કૂલ જોઈ નહીં. દક્ષાનો પરિવાર ખેત મજૂર છે. તે ક્યારેય કચ્છ ગઈ નથી. ભાગ્યે જ તેની પાસે આધુનિક ઉપકરણો હોય છે. ગામ લોકો પણ વિચારમાં પડી જાય છે કે દક્ષામાં આવી આવડત આવી ક્યાંથી? પણ પૂરે હિન્દી બોલે છે કમ્પ્લીટ. ગુજરાતી બોલતી નહીં, હિન્દી જ. અને એ કોઈ પ્રશ્ન પૂછો હિન્દીમાં જ વાત કરે છે. અને અમને નવાઈ લાગે છે કે મારો જન્મ અંજાર થયેલો છે, અંજારની મારા ઘર પડી ગયું હતું, ભૂકંપને મરી ગઈ હતી હું, અને એવો પ્રશ્ન જવાબ મળે છે એને મારે શું વિચાર કરવો, એને કરીને શું તકલીફ છે, આ રહી સાચું છે ખોટું, અને ભગવાનનું નામ લઈ જાય છે. હરિઓમ બોલી જાય છે. ગામ લોકો એમ કહે છે કે આ પ્રશ્ન શું સાચો છે ખોટો છે? પિયર બહુ સાચું છે કે છોડી હિન્દી બોલે વાત સાચી, પઢાઈ કરી નથી તો છતાંય બી હિન્દી બોલે છે. સવાલો અનેક છે, આશ્ચર્ય મોટું છે. એક નાનકડી બાળકીએ સૌને અચરજમાં મૂકી દીધા છે. કોઈની પાસે તેના દાવાનો જવાબ નથી કોઈ દલીલ. દક્ષાની વાતનો કોયડો ઉકેલાશે કે કેમ તે સવાલનો પણ કદાચ જવાબ નહીં જડે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.